રાણા સાહેબ જેલની બહાર આવ્યા અને તેમની જે એન્ટ્રી થઈ છે ને દેવદ ખવડ, તમને લોકોને ખબર છે કે 2-3 દિવસથી જેલની અંદર બંધ હતા. ફાઇનલી તેને ગઈકાલે રાત્રે મિત્રો વાત કીધો છોડી દેવામાં આવ્યા છે, જેલ મુક્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારે જે રાણાની એન્ટ્રી થઈ છે ને મિત્રો, ફોર્ચ્યુનરની અંદર તેમની વિદાય આપી છે બ્લેક કલરની. હવે શું મળતી માહિતી મુજબ જાણકારી આપવા જઈ રહ્યો છું તમને બધા લોકોને આગળ. તો સૌથી પહેલાં ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક સબસ્ક્રાઈબ તમે બધા લોકો જલ્દીથી કરી દો ભાઈ, મારે બીજું કંઈ પણ જોતું નથી, પરંતુ તમે બધા લોકો એક સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા નવા અપ ટુ ડેટ્સ વિડીયો તમારા સમક્ષ લાવી શકું. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો ડેલી વિડીયો જોશે, પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. હવે ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે દેવદ ખવડ ઉપર જે મિત્રો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ દેવદ ખવડને જે પકડવામાં આવ્યા હતા, ત્યારબાદ મિત્રો વાત તો દેવદભાઈ ખવડને જામીન પણ મળી જાય છે 24 કલાકની અંદર દેવદ ખવડને જામીન મળે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે બધા લોકો રાહ જોઈને બેઠા છે કે દેવદભાઈ ખવડ ફરી વખત ક્યારે ડાયરાઓ સામે આવે, ફરી વખત ક્યારે મોરે મોરો કરે, ફરી વખત ક્યારે મોરે મોરાના ડાયલોગો ચાલુ કરે. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દેવદભાઈ ખવડ હાલના ટાઈમમાં તો સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છે અને ખૂબ જ ચર્ચામાં છે કે ભાઈ દેવદભાઈ ખવડે જે મોરે મોરો આપ્યો હતો ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર જે મિત્રો હુમલાઓ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને 24 કલાકની અંદર જામીન તો મળી જાય છે. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક હવે લોકો ગુસ્સે થયા છે. ગુસ્સે મિત્રો ચૈતરભાઈ વસાવા માટે થયા છે, કારણ કે ચૈતર વસાવાની ન્યાય નથી મળતો. ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે, તેને મિત્રો નથી છોડવામાં આવતા. પરંતુ આ જ કલમ હતી ચૈતરભાઈ વસાવા ઉપર પણ, દેવદભાઈ ખવડ ઉપર પણ આ જ કલમ હતી. તો દેવદ ખવડને તો 24 કલાકની અંદર જામીન મળે છે, ચૈતર વસાવાને જામીન કેમ નથી મળતા? ચૈતર વસાવાને કેમ આટલી બધી લાંબી જેલવાસ ભોગવવો પડતો હોય છે? ક્યાંક ને ક્યાંક તે તો ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, છતાં એક એમએલએને જેલની અંદર રાખે છે. તો મિત્રો આ પોલીસ સાહેબો કહેવાય એવું મિત્રો લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે ને ગુસ્સે કહી રહ્યા છે ને આ તો બીજેપીની સરકાર છે તે માટે આવું થઈ રહ્યું છે, આવો લોકો કહી રહ્યા છે. હું કોઈ પણ કહેતો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ વિડીયો બને એટલો શેર કરી દેજો, એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું. તો બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.